મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું આ જગ્યા સુંદર અને રમણીય લાગતી નથી? હા, તે એક સુંદર દરિયા કિનારો છે અને ત્યાં ઘણી બધી માછીમારી હોડીઓ છે. રામેશ્વરમ નામનું સ્થળ છે ને, તે રામેશ્વરમનો આ દરિયા કાંઠો છે. અહીં હોડીઓ દ્વારા માછીમારી કરવામાં આવે છે અને આ સ્થળની અંદર જેટલા લોકો છે તેઓ ઘણા માછીમારો છે. મોટાભાગના લોકોની આજીવિકા તે જ છે સમુદ્ર અને તેની અંદર રહેલી જે માછલીઓ છે. તેથી પરમેશ્વર વિશ્વભરના લાખો લોકોને પોષણ આપી રહ્યા છે. શું તમે તે જુઓ છો? સમુદ્રમાં રહેલું સંસાધન પ્રભુનો આશીર્વાદ છે અને તેથી જ હું તમને પરમેશ્વરની સમક્ષ આ માછીમારો જે ભાઈઓ છે તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરાવવાનું યાદ કરાવતો રહું છું. કારણ કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને માછીમારી કરવા માટે જાય છે. તેઓ સમુદ્રની અંદર તેવી રીતે જાય છે. તેનું વાતાવરણ ક્યારે બગડશે તે કોઈને ખબર નથી. આ મુશ્કેલીઓ વચ્ચે તેઓ સમુદ્રમાં જાય છે ને. આપણે તેમના માટે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ અને તેમના માટે પ્રાર્થના કરવી જોઈએ. ઠીક છે, આજે પરમેશ્વર પાસે મારા માટે શું વચન છે વિચારો છો? 1 યોહાન 2 અધ્યાય તેની 15મી કલમમાં પ્રભુ કહે છે, જગત પર અથવા જગતમાંના વાના પર પ્રેમ ન રાખો. આપણે પ્રભુને પ્રેમ કરવો જોઈએ. આપણે કેવળ તેમને જ પૂરા દિલથી પ્રેમ કરવો જોઈએ. ઈશ્વરના બાળકો એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આપણે બધા લોકોને પ્રેમ કરવો જોઈએ, પરંતુ જગત કે જગતની વસ્તુઓ ઉપર પ્રેમ ન રાખવો જોઈએ. શું આપણે જગતમાં રહેતા નથી? આપણે તેને પ્રેમ કર્યા વિના કેવી રીતે રહી શકીએ છીએ? દુનિયાની અંદર જે દુનિયાના કાર્યો છે, આપણે જગતથી અલગ છીએ, પરમેશ્વર સાથે છીએ. આપણે હંમેશા તે ધ્યાન રાખવું જોઈએ. હા, જગતમાં રહીએ છીએ. જગતમાં રહેવા માટે જરૂરી વસ્તુઓ છે. ખાવા માટે ખોરાક, પહેરવા માટે કપડાં, રહેવા માટે આશ્રય અને આપણી આવક માટે નોકરી. આ બધું જરૂરી છે, પ્રભુ પૂરું પાડે છે. દુનિયાની વસ્તુઓને પ્રેમ ન કરો એટલે કે આંખોની વાસના, દેહની વાસના અને જીભનો અભિમાન. આ એવી વસ્તુઓ છે જે વાસના પ્રેરિત કરે છે અને પાપને પ્રેરિત કરે છે. તે આપણને ગર્વ અપાવે છે. આ શેતાન દ્વારા બનાવવામાં આવે છે. પરમેશ્વર દ્વારા આપણા માટે જે બનાવવામાં આવ્યું છે તે તેના આશીર્વાદ છે, ભલાઈ છે. પાપી વસ્તુઓ અને દુષ્ટ કાર્યો તે શેતાન દ્વારા બનાવવામાં આવે છે અને તે દુનિયામાં બળવાન રીતે કાર્ય કરે છે. તેથી આવી વસ્તુઓને પ્રેમ ન કરો. જે વાસનાને પ્રેરિત કરે છે તેને પ્રેમ ન કરો. અભિમાનને પ્રેરિત કરનાર વસ્તુઓને પ્રેમ ન કરો. પ્રભુ આવી રીતે જ કહે છે, આપણે ભલે દુનિયામાં રહીએ, આપણે દુનિયાની વસ્તુને પ્રેમ નથી કરતા ને તે આપણે જોવું જોઈએ. તેના બદલે આપણે પરમેશ્વરને પ્રેમ કરવો જોઈએ, જેમણે આપણા માટે જીવનના રસ્તા બનાવ્યા છે. આપણે તે આશીર્વાદને પ્રેમ કરવા જોઈએ જે તેમણે આપણા માટે સંગ્રહિત કર્યા છે. શેતાન આ દુનિયાના શાસક તરીકે હમણાં કામ કરે છે. આપણે તેની વસ્તુઓને પ્રેમ કરીને તેમાં ફસાવવું ન જોઈએ. તમારા જીવન વિશે વિચારો. શું શેતાનની કોઈ વસ્તુને મંજૂરી આપી છે? તેને પ્રેમ કર્યો છે, પછી તેના વ્યસની થઈ ગયા છો? મોબાઈલના વ્યસની થયા છો? ટીવીના વ્યસની છો? દારૂ કે ધૂમ્રપાનના વ્યસની થઈ ગયા છો? આ બધું તે દુનિયાના કાર્યો છે. જ્યારથી તમે આ વસ્તુઓને પ્રેમ કર્યો છે અને તેમાં ઊંડા અને ઊંડા ઉતરતા રહ્યા છો, શેતાન તમને ધીમે ધીમે ગુલામ બનાવવા લાગ્યો છે. આજે તે તમારા જીવનને જ બરબાદ કરી રહ્યો છે. તેથી તેવી વસ્તુઓને તમે પ્રેમ ન કરો. તેમાંથી બહાર આવો અને પરમેશ્વરને પ્રેમ કરો. પરમેશ્વરના કાર્યોને તમે પ્રેમ કરો. તેથી તમને તે આશીર્વાદો મળશે. શું તમે હમણાં જ કહેશો કે હે પ્રભુ, મને દુનિયાની એવી વસ્તુઓને પ્રેમ ન કરવા દો જે વાસનાને પ્રેરે છે અથવા તો પાપને પ્રેરે છે. તેવા કાર્યને પ્રેમ ન કરવા દો. મને તમને અને તમારા કાર્યોને પ્રેમ કરવા દો પ્રભુ. મને તમને ખુશ કરવા દો. હું તેમાં સમર્પિત થાઉં છું. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.